Hello students, very good morning. Welcome to the semester 2. Hope Sem 1 would be the good hope Sem 1. In Sem 1 you people have a good experience. Let's continue with the Sem 2. Sem 2 ની અંદર again you have to study same syllabus, same subject, that is the company law, but the syllabus would be the different. You have to study higher one step higher, one step ahead. હવે કંપની લો નામનો સબ્જેક્ટ તમારે ફર્સ્ટ સેમિસ્ટરમાં હતો, કંપની લો 1. હવે તમારે ભણવાનું રહેશે કંપની લો 2. ધ કન્સેપ્ટ વુડ રિમેઇન ધ સેમ. કન્સેપ્ટ એઝ ઇટ ઇઝ જ રહેશે, સેમ કન્સેપ્ટ રહેશે, એની અંદર કોઈ ચેન્જીસ નહીં આવે. લો બેઝડ પ્રોવિઝન્સ, આ તે કંપની એટલે શું, એ જે બધું કન્સેપ્ટ આગળના ચેપ્ટર્સના ભણેલા હતા, લાસ્ટ જે સેમિસ્ટરમાં બધા કન્સેપ્ટ ભણેલા હતા, ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપની, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કંપની, એડવાન્ટેજીસ ઓફ ધ કંપની, પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપની, આ બધી જ વસ્તુઓ તમારે આ સેમિસ્ટરમાં પણ આવશે, ક્યાંક એનો બેઝ આવશે. ક્લિયર? એટલે એની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે. સ્પેસિફિકલી ચેપ્ટર નંબર 1 જો એવું હોય તો તમારી પાસે હજી બુક સબમિટ કરી નથી, એટલે પડેલી જ છે તમારા પાસે બુક. એવું હોય, લિથોટૂપમાં તમારા પાસે પડેલો છે, લેક્ચર્સ પણ તમારા પાસે પડેલા જ હશે. એવું હોય તો સ્પેસિફિકલી આઈ રિકમેન્ડ ટુ રિફર ધ ચેપ્ટર નંબર 1 ઓફ અ કંપની લો 1. કંપની લો 1નું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ધ જોઈન્ટ સ્ટોક કંપની એકવાર રિફર કરી લેજો, કારણ કે એના ફંડામેન્ટલ્સ છે એ સ્પેસિફિકલી યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4માં તમારે વાડીએ ઘડીએ આવશે. સો ફંડામેન્ટલ્સ એ ટાઈમે ક્લિયર હશે તો આગળની પ્રોસેસ તમને વધારે ક્લિયર થશે. ક્લિયર? સો કંપની લો 2ની અંદર ઇટ્સ એન એક્સટેન્શન ઓફ ધ કંપની લો 1. કંપની લો 1માં તમે જે ચેપ્ટર્સ ભણ્યા હતા એના જ રિલેટેડ ફર્ધર ચેપ્ટર્સ તમારે ભણવાના રહેશે કંપની લો 2ની અંદર. ક્લિયર? સેમ વસ્તુ રહેશે. As far as the examination pattern is concerned, the things would remain the same. એની અંદર એક્ઝામિનેશન્સ પેટર્નની અંદર તમારે કોઈ પ્રકારના ચેન્જીસ આવશે નહીં. 70 માર્ક્સ એક્સટર્નલ હતા, 30 માર્ક્સ ઇન્ટરનલ હતા, એ જ વસ્તુ, એ જ પેટર્ન રહેશે. સેમિસ્ટર 2ની અંદર પણ યુ હેવ ટુ ડ્રાફ્ટ ધ અસાઇનમેન્ટ ઓફ 30 માર્ક્સ એન્ડ યુ રિક્વાયર ટુ સબમિટ ઇટ ઓનલાઈન. ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. 30 માર્ક્સના અસાઇનમેન્ટ તમારે લોકોએ લખીને તમારે લોકોએ 30 માર્ક્સના અસાઇનમેન્ટ મને સબમિટ કરવાના રહેશે. સેમ પ્રોસેસ હશે. અસાઇનમેન્ટ ચેક કરીશ, એના ઉપરથી જે કંઈ માર્ક્સ હશે તમને આપી દઈશ, અને 70 માર્ક્સ એક્સટર્નલ એક્ઝામિનેશન. પેપર સ્ટાઇલ વુડ અગેન રિમેઇન ધ સેમ. એમાંય કોઈ ચેન્જીસ આવશે નહીં પેપર સ્ટાઇલની અંદર. Question number 1 it would be from unit 1, question number 2 it would be from unit 2, 3 from 3 and 4 for 4. વસ્તુ એઝ ઇટ ઇઝ રહેશે, એની અંદર કોઈ ચેન્જીસ આવશે નહીં. In a CL, in a company law, you have to study altogether 5 chapters. 5 ચેપ્ટર તમારે આની અંદર સ્ટડી કરવાના. પહેલું યુનિટ છે, it's related with the managerial authority of a company. Company's management authority વિશે તમારે એની અંદર ભણવાનું રહેશે. ચેપ્ટર નંબર 2 it's a decision making system in a company. Unit number 3 it's related with the liquidation of company. And unit 4 it's related with the case study on a company law. સો તમારે લોકોને 4 યુનિટ સ્ટડી કરવાના છે. 4 યુનિટ્સની અંદર પહેલા યુનિટમાં જ 2 ચેપ્ટર છે, બાકીના 3 યુનિટમાં એક ચેપ્ટર જ છે. એટલે ઓલ ટુગેધર યુ હેવ ટુ સ્ટડી 5 ચેપ્ટર. ફર્સ્ટ ચેપ્ટર ઇટ્સ રિલેટેડ વિથ ધ કંપની મેનેજમેન્ટ. ઇન ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર યુ હેવ ટુ સ્ટડી અબાઉટ ધ ડિરેક્ટર્સ. વોટ ડુ યુ મીન બાય ડિરેક્ટર્સ? હાઉ ધ ડિરેક્ટર્સ આર અપોઇન્ટેડ ઇન અ કંપની. That means an appointment of the director, retirement of the directors, qualification of director, disqualification of directors. આ બધી જ વસ્તુઓ તમારે સ્ટડી કરવાની છે. રેમ્યુનરેશન્સ ઓફ ડિરેક્ટર,
સો ડિરેક્ટર વિશે તમારે સ્ટડી કરવાની છે. સંચાલક, કંપની, નામ જ ચેપ્ટરનું છે કંપની મેનેજમેન્ટ, કંપનીનું સંચાલક. કંપનીનું સંચાલક કોણ કરે છે? તો કે સંચાલકો. જે કંપનીનું સંચાલન કરે છે એને કહેવામાં આવે છે સંચાલકો. The person who are managing the company, they are known as the directors of the company. તો અહીંયા તમારે ડિરેક્ટર્સ વિશે ભણવાનું છે. મીનિંગ, ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ, ડેફિનેશન ઓફ ડિરેક્ટર, ડીન નંબર, ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન્સ નંબર, અપોઇન્ટમેન્ટ ઓફ ડિરેક્ટર્સ, વેરિયસ વેઝ ઓફ અપોઇન્ટમેન્ટ ઓફ ડિરેક્ટર, રિટાયરમેન્ટ ઓફ ડિરેક્ટર, પાવર્સ ઓફ ડિરેક્ટર, ડ્યુટીઝ ઓફ ડિરેક્ટર્સ, લાયબિલિટીઝ ઓફ ડિરેક્ટર્સ, રિટાયરમેન્ટ ઓફ ડિરેક્ટર્સ. આ બધા જ ટોપિક તમારે એની અંદર સ્ટડી કરવાના છે કંપની મેનેજમેન્ટના ચેપ્ટરમાં. સેકન્ડ ચેપ્ટર ઇઝ યુનિટ 2. યુનિટ 1નું સેકન્ડ ચેપ્ટર છે ઇટ્સ રિલેટેડ વિથ ધ કંપની સેક્રેટરી. તો એની અંદર પણ તમારે સ્ટડી કરવાનું છે ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ, ડેફિનેશન ઓફ CS, qualification and disqualification of CS, power, duties and the liabilities of CS, and the appointment of CS, full time અને પાર્ટ ટાઈમ CS અપોઇન્ટમેન્ટ વિશે ભણવાનું છે. સો પહેલું યુનિટ એક જ એવું છે કે જેની અંદર તમારે 2 ચેપ્ટર ભણવાના છે, બાકી બધા યુનિટમાં એક જ ચેપ્ટર છે, સિંગલ ચેપ્ટર. સો ફાઇનલી યુનિટ 1 કન્સિસ્ટ ઓફ 2 ચેપ્ટર. એમાં ફર્સ્ટ ચેપ્ટર ડિરેક્ટરનું ચેપ્ટર છે અને સેકન્ડ ચેપ્ટર છે CSનું ચેપ્ટર છે. યુનિટ નંબર 2ની અંદર એક જ ચેપ્ટર છે, દેટ ઇઝ ધ ડિસિઝન મેકિંગ સિસ્ટમ ઇન અ કંપની ઇન ઇન્ડિયા. તો ડિસિઝન મેકિંગ સિસ્ટમ, નિર્ણય લેવાની પદ્ધતિ શેમાં દર્શાવવામાં આવશે? તે કે ચેપ્ટરનું નામ છે કંપનીઝ મીટિંગ, કંપનીની સભા. ઇન દેટ પર્ટિક્યુલર ચેપ્ટર યુ હેવ ટુ સ્ટડી ધ ડિફરન્ટ મીટિંગ, પ્રોસિજર ઓફ મીટિંગ, ઓનલાઈન મીટિંગ, વિડીયો કોલિંગ, આ બધી વસ્તુઓ નેટ મીન્સ તમારે ઓનલાઈન મીટિંગ ને બધું જોવાનું છે. એમાં કન્સેપ્ટ બધા સ્ટડી કરવાના છે. કોરમ એટલે શું ને પ્રોક્સીઝ એટલે શું ને એ બધી વસ્તુઓ ક્લિયર. વોટિંગ એટલે શું ને ડિફરન્ટ મેથડ ઓફ વોટિંગ ને બધી વસ્તુઓ ક્લિયર. સો કંપનીઝ મીટિંગ, કંપનીની સભા વિશે તમારામાં ભણવાની છે. કેટલી પ્રકારની કંપનીની સભાઓ ભરાય છે? પ્રથમ કાયદેસરની સભા, વાર્ષિક સભા, ક્લિયર. તો આવી બધી અલગ અલગ સભાઓ કંપનીમાં કેટલી ભરાય છે, એની પ્રોસેસ કેવી રીતના થાય છે, કંપનીની અંદર પ્રોક્સીનો મતલબ શું છે, કોરમનો મતલબ શું છે, મિનિટ બુકનો મતલબ શું છે, આ બધી જ વસ્તુઓ તમારે એની અંદર સ્ટડી કરવાની રહેશે. ટૂંકમાં કંપનીમાં સભા કેવી રીતના ભરાય છે અને એમાં નિર્ણય કેવી રીતના લેવાય છે. યુનિટ નંબર 3 બેઝિકલી રિલેટેડ વિથ ધ લિક્વિડેશન ઓફ કંપની. લિક્વિડેશન ઓફ કંપની, લિક્વિડેટ કરવું મીન્સ વિસર્જન કરવું. ટુ ડિઝોલ્વ ધ કંપની, ડિઝોલ્વ કરવું એટલે વિસર્જન કરવું, કમ ટુ એન એન્ડ, પૂર્ણ કરવું. ક્લિયર. સો લિક્વિડેશન ઓફ કંપની પહેલા ચેપ્ટરની અંદર સેમિસ્ટર 1ની અંદર તમે જોયું હતું અને તમે ભણ્યા હતા પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપની, કંપનીની સ્થાપનાની પ્રક્રિયા. તો 3 સ્ટેપ હતી, પ્રી ઇન્કોર્પોરેશન, ઇન્કોર્પોરેશન એન્ડ ધ કમેન્સમેન્ટ, 3 સ્ટેજ પ્રોસેસ, 3 પગથિયાની પ્રોસેસ ભણ્યા હતા. એવી જ રીતના આ સેમેસ્ટરની અંદર તમારે ભણવાનું છે લિક્વિડેશન ઓફ કંપની. દેટ મીન્સ હાઉ યુ કેન લિક્વિડેટ ધ પર્ટિક્યુલર કંપની, કંપનીનું વિસર્જન કેવી રીતના થશે એના વિશે ભણવાનું છે. કંપની ખાલી બંધ કરી દો, તાળા મારી દો એટલે કંપનીનું વિસર્જન નહીં થાય, પણ ઓન પેપર કાયદેસર રીતે, કાયદાકીય રીતના કંપનીનું વિસર્જન કેવી રીતના થશે એ આની અંદર ભણવાનું છે. અને લાસ્ટ છે ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ કેસ સ્ટડી ઓન કંપની લો. કેસ સ્ટડી ભણવાના છે. આ તમારા માટે નવું છે, તમારે એક પણ સબ્જેક્ટમાં આ આવતું હતું. they have introduced specifically in the Companies Act 1956. સો આ કેસ સ્ટડી તમારે એનાલાઇઝ કરવાનો છે. કેસ સ્ટડી એટલે કે જે લેન્ડમાર્ક કેસીસ બન્યા હોય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના, જે એમાં જજમેન્ટ આવ્યા હોય એ જજમેન્ટને આમાં તમારે ભણવાના છે. કે કઈ કેસની અંદર તમારે શું ભણવાનું હોય કે ભાઈ કઈ સિચ્યુએશન્સ હતી, એ સિચ્યુએશન્સની અંદર પાર્ટીએ શું કર્યું હતું અને ફાઇનલી કોર્ટે કયું જજમેન્ટ એ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આપેલું હતું. અને એ જજમેન્ટ જે આવ્યું એના ઉપરથી કઈ લીગલ પ્રોવિઝન, કાયદેસરની જોગવાઈ અસ્તિત્વમાં આવે. આ કેસ સ્ટડી જો તમને તો જ સમજાશે કે ઇફ યુ ગેટ ધ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ ઓફ પ્રીવિયસ કંપની લો, કંપની લો 1ના કન્સેપ્ટ ક્લિયર હશે તો જ આ યુનિટના તમને પ્રશ્નો સમજાશે, મીન્સ કેસ સ્ટડી સમજાશે, અધરવાઇઝ ને. એટલે હજી તમારા લોકો પાસે બુક છે, તમારી પાસે ટાઈમ છે, તમારી પાસે વિડીયોઝ અવેલેબલ જ છે મારા લાસ્ટ સેમિસ્ટર્સના, ક્લિયર. તો તમે આની અંદરથી કન્સેપ્ટ ક્લેરિટી લઈ લેજો.
પહેલું ચેપ્ટર તો ખાસ જ થી વાંચી લેજો. બીજા ચેપ્ટરની અંદર ડોક્ટ્રેન ઓફ અલ્ટ્રા વાયરસ વાંચી લેજો. પ્રોસિજર ફોર ઇન્કોર્પોરેશન ઓફ કંપની વાંચી લેજો. આ બધા ચેપ્ટર્સ તમારા માટે ખૂબ જ અગત્યના છે. સેપરેટ લીગલ એન્ટિટી, એ બધી કેરેક્ટરિસ્ટિક્સ જે કંપનીઝ એક્ટની છે એ. એટલે પહેલું ચેપ્ટર તો ખાસ જ આખું રિવાઇઝ કરી લેજો, તો જ તમને કંપની એક્ટ 2, કંપની લો 2ના હવેના ફંડામેન્ટલ્સ ક્લિયર થશે. એટલે આજે એવું હોય તો પહેલું યુનિટ એકવાર લાસ્ટ સેમિસ્ટરનું આખું રિફર કરી જાઓ. ક્લિયર? પછી જ તમને એના બેઝના આગળ વાત સમજાશે. અને બીજા યુનિટમાંથી કન્સેપ્ટ વાંચી જજો ડોક્ટ્રેન ઓફ અલ્ટ્રા વાયરસ. ડન. હવે આવતીકાલથી આપણે લોકો સિલેબસ ફાઇનલી સ્ટાર્ટ કરશું. આજે તમારું બહુ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે એટલે બહુ આગળ નથી ભણાવતી. ટુડે વિલ ઓનલી ડિસ્કસ ધ સિલેબસ. આજના દિવસમાં આપણે ખાલી સિલેબસ ડિસ્કસ કરીએ છીએ, એની આગળ બીજું કોઈ ડિસ્કશન કરતા નથી. પણ હવે જ્યારે નેક્સ્ટ આવતીકાલે મારો લેક્ચર આવે છે ત્યારથી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરશું અને આપણો સિલેબસ ફૂલ ફ્લેજ ચાલુ કરી દઈશું. એઝ આઈ સેડ ઇવન ઇન ધ એન્ટરપ્રિન્યોરશિપ લેક્ચર્સ કે યુ હેવ ઓનલી 2.5 months ટુ ગો. એટલે બહુ રાહ ન જોતા કે હજી તો એક્ઝામ પતી, થાક ઉતારશું, પછી કોલેજ ચાલુ થશે અને આપણે ત્યારે નવું સેમિસ્ટર ચાલુ કરશું અને ભણશું. ના, સ્ટાર્ટ ફ્રોમ ટુડે ઇટ સેલ્ફ. ક્લિયર? દેન ઇટ વુડ બી ફાઇન ફોર યુ. સીએલની અંદર પણ એ જ વસ્તુ તમને રિકમેન્ડ કરીશ કે તમારી એક બુક સાથે રાખજો. જ્યારે પણ તમે લેક્ચર અટેન્ડ કરવા બેસો છો ત્યારે એક તમારી બુક તમારી સાથે રાખજો. પોઈન્ટ્સ અને એની અંદરના જે સબ પોઈન્ટ્સ છે લખતા જાજો અને એની બુક બનાવતા જાજો. કન્સેપ્ટ જે સમજાવું છું બાજુમાં પેન્સિલથી ઇંગ્લિશમાં સમજાય તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં સમજાય તો ગુજરાતીમાં થોડોક લખતા જાજો, એટલે તરત જ ક્લિયર થાય કે ઓકે આવું કંઈક હોય તો આનો મતલબ આ છે. તો ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ રિફર ધ થિંગ્સ એટ ધ લાસ્ટ. એક્ઝામ્સ ટાઈમે તમે બુક્સ કોઈ રિફર કરશો તો તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે ટુ કીપ ઇન અ માઇન્ડ ધ થિંગ્સ. ક્લિયર? સો સેમ એફઈપીમાં કીધું એવી જ રીતના કહું છું, બુક પ્રિપેર કરજો છોકરાઓ અને તમારી પાસે રાખજો અને એ પ્રમાણે તમે બધી જ વસ્તુઓ રિફર કરી દેજો. જેટલા પણ પોઈન્ટ્સ છે, અંદરના સબ પોઈન્ટ્સ છે, બધા લખતા જજો. સ્પેસિફિકલી ઇન ધ યુનિટ નંબર 3. યુનિટ નંબર 3ની અંદર ખૂબ બધા સબ પોઈન્ટ્સ છે, ખૂબ બધા પોઈન્ટ્સ છે. તો યુનિટ 3ની અંદર તમે બુક ખાસ બનાવતા જજો, એટલે તમારા બધા જ સબ પોઈન્ટ એની અંદર લખતા જજો. બાજુમાં હું જે એક્સપ્લેનેશન આપું છું ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, તમને જે લેંગ્વેજ સમજાય ને એ લેંગ્વેજમાં તમારા ઓન વર્ડ્સમાં પેન્સિલથી બાજુમાં વિડીયો જોતા જજો અને લખતા જજો, જેથી તમારા માટે ખૂબ જ ઇઝી પડશે ટુ રિફર ધ થિંગ્સ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન. નહીંતર એક્ઝામ ટાઈમે વિડીયોઝ જો અત્યારથી સાંભળી લીધા છે ને યાદ નહીં રાખો તો ભૂલાઈ જશે. એટલે સાથે સાથે ખરેખર કન્સેપ્ટ ક્લિયર કરતા જજો કે એકચ્યુઅલી આનો મતલબ આ છે. લોજિકલી વસ્તુ સમજતા જજો. ક્લિયર? વિડીયોઝ બધા બહુ બલ્કમાં ભેગા ન કરતા, સાથે સાથે રિફર કરતા જ જજો. વન્સ વી ફિનિશ અપ વિથ ધ 1 or 2 યુનિટ, 1-2 યુનિટ આપણા કમ્પ્લીટ થશે પછી તમને હું અસાઇનમેન્ટ આપી દઈશ. અસાઇનમેન્ટની અંદર બી સેમ સિસ્ટમ જ રહેશે. તમારે 2 ક્વેશ્ચન્સ આપીશ, 2 ક્વેશ્ચન્સ તમારા લોકોએ ડ્રાફ્ટ કરી અને ઓનલાઈન મોકલવાના રહેશે. એમાંથી હું તમને માર્ક્સ આપીશ. સો બી કેરફુલ અબાઉટ ધ સેમ ફોર વાઇલ યુ આર ડ્રાફ્ટિંગ ધ અસાઇનમેન્ટ ધીસ યર. આ વર્ષે અસાઇનમેન્ટ ડ્રાફ્ટ કરો તો અગેન કેરફુલ રહેજો. ઇફ યુ વિલ નોટ સબમિટ the assignment online or on time, then in that particular case we'll cut down the marks or we may put a 0 in your mark sheet. So be careful about the same. તમને લોકોને અસાઇનમેન્ટ 1-2 યુનિટ ચાલશે એટલે હું આપી જ દઈશ અને તમે પ્રિપેરેશન ફટાફટ અસાઇનમેન્ટની કરવા માંડજો. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડે સેશન્સ. આવતીકાલથી આપણે ફાઇનલી યુનિટ નંબર 3 લિક્વિડેશન ઓફ કંપની સ્ટાર્ટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ધ સેમ.